સુરતના અમરોલી પોલીસ મથકની હદમાં ઘરેથી આલુ પૂરી લેવા ગયેલી 11 વર્ષીય બાળાની દુકાનદારે એકલતાનો લાભ લઈ છેડતી કરી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે નરાધમ દુકાનદારને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો. તો આરોપીના રીકન્સ્ટ્રક્શન સમયે મહિલાઓએ ટપલી દાવ કર્યો હતો. સુરતમાં ગત સપ્તાહમાં વેસુ ખાતે એક 12 વર્ષીય સગીરાની છેડતી કરનાર યુવાનને લોકોએ માર માર્યા બાદ પોલીસે પણ વરઘોડો કાઢી તેને જાહેરમાં મેથી પાક આપ્યો હતો. ત્યારે આ ઘટના બાદ પણ નરાધમો સુધરતા ન હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે અમરોલીમાં 11 વર્ષની બાળાની છેડતીની ઘટના બની છે. ઘરેથી આલુ પૂરી લેવા ગયેલી 11 વર્ષની બાળાની દુકાનદારે એકલતાનો લાભ લઈ વાતોમાં ભેળવી છેડતી કરી હતી. બનાવને લઈ અમરોલી પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી અને નરાધમ દુકાનદાર જિગ્નેશ જીવરાજ રામાણીને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો. તો આરોપીના રીકન્સ્ટ્રક્શન સમયે મહિલાઓએ ટપલી દાવ પણ કર્યો હતો.